विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રીમદ ભાગવત રસાસ્વાદ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ લગભગ 13 થી લઈને 19મો જે અધ્યાય કહેવાય, અધિકાર લીલાનો ઉત્તમ અધિકાર, એની પર આપણે વાંચન કરી રહ્યા છીએ. હવે એ દિવસે જે રીતના વાર્તાજીનું સ્મરણ કરવાનો પ્રયત્ન કર્યો આપણે બધાએ, હું એક વસ્તુ કહીશ કે આપણે આગળ નથી વધી શકતા એના માટે આપણને ઉતાવળ છે એટલા માટે નહીં, પણ આપણે જે સમયનો ઉપયોગ કરીએ છીએ તે યથાર્થ થવો જોઈએ, એ તો જરૂરી છે. અને વાર્તાજી ભગવદીઓને પધરાવીને આપણે ભાગવતજીને વાર્તાજી દ્વારા અને વાર્તાજી દ્વારા ભાગવતજીને તત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે ને શ્રી વલ્લભની કૃપાથી ઘણી બધી વખત એવું થાય કે અમે આગળ જ્યારે ભાગવતજી લીધા ત્યારે અમે આ રીતે સ્મરણ નથી કર્યું, ત્યારે અમે અલગ રીતે આગળ ચાલ્યા હતા. તો આ પ્રભુની કૃપા છે કે બધા ભગવદીઓ જે આપણે મળ્યા છે એ પહેલા રાજાના સત્સંગ દ્વારા આપણે આપણા સત્સંગમાં વાર્તાજી લીધા અને રાજાના સત્સંગમાં બધું પેરેલલ ચાલ્યું, એટલે એને જે વાગોળવાનો આપણને સમય મળ્યો એના કારણે આપણને સ્મૃતિ છે વાર્તાજીની, એટલે આપણે આને જોડી શકીએ છીએ. પણ હવે એ દિવસે જે રીતનું થયું કે ચલો વાર્તાજી સ્મરણમાં નતા આવ્યા અથવા તો કનેક્ટ થયું નતું, બરાબર છે, પણ નાવ ઓન આપણે હવે આગળ પછી વાર્તાજી જેને સ્મરણમાં આવે, જેને મનન ચિંતન થયું હોય ખરેખર, એને વાર્તાજી લઈ લેવાના, અને ના લેવાય તો કઈ જ વાંધો નહીં, પણ એક જણે એક વાર્તાજી યાદ કર્યા, એના સંદર્ભમાં બીજા જણ બીજું વાર્તાજી કે છે, ત્રીજું ત્રીજી વાર્તા, આવી રીતે નહીં. તમે મનન કરીને તમે એને કઈ રીતે જોડ્યું છે એ તમે બધા ભગવદીય વૈષ્ણવો સાથે શેર કરો છો, જેથી બધાને એ તત્વ સમજાય છે. મુખ્યતા આની છે. નહીં તો વાર્તાજી સ્મરણમાં કરીએ તો એક જણ આ દિશામાં જાય છે, એક જણ બીજી દિશામાં જાય છે, આવી રીતે નથી વાર્તાજીને સ્મરણ કરવાની વાત. આપણે જ્યારે વાત થઈ કે સત્સંગમાં વાર્તાજીને ભાગવતજીમાં જોડવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એના પર તમે આગલા દિવસે મનન ચિંતન કર્યું હોય, એ દિવસે હું તો કહું છું સત્સંગની 20 મિનિટ પહેલા પણ મનન ચિંતન કર્યું હોય તો ઠીક છે, પણ એક જણે આ વાર્તાજી લીધું એટલે બીજાએ પછી બીજું, એમાંથી પછી ત્રીજા સમર્પણની જ વાત નીકળી, તો માણેકચંદ ક્ષત્રિયની વાત નીકળી, પછી એને એક દિશામાં દાતરડું પણ આવી ગયું, એને એક જ દિશામાં તમે જઈ રહ્યા છો, કારણ કે તમે જે વૈષ્ણવે યાદી કરાઈ એ દિશામાં મનન ચિંતન ચાલુ કરી દીધું છે, એટલે તમને તમારી પોતાની દિશા મળી જ નથી. અને એવું ના થતું હોય તો કઈ વાંધો નહીં, શાંતિ રાખો, એક પછી એક વૈષ્ણવોને એવી રીતે સ્મરણ કરવાની કોઈ જરૂર નથી. તમે વૈષ્ણવ પર મનન ચિંતન કર્યું છે, તમે જો ભાગવતજી પર મનન ચિંતન કર્યું છે ને તમે એને જો જોડ્યું છે તો જ અહીંયા આગળ પ્લીઝ લેજો. એના કારણે બીજા બધાનો સમય અને કિંમતી સમય જે મને સાંભળવા મળ્યું કે જે લોકો કામ પરથી જોઈન થાય છે એ લોકોના માટે 1 મિનિટનો સવાલ હોય છે, તો પ્લીઝ આપણા સમયની સાથે આપણી સાથેના વૈષ્ણવોનો સમય પણ ના વ્યર્થ જાય, એનું ખાસ ધ્યાન રાખો. સત્સંગ 2 બાજુ છે, એક બાજુ નથી. આ સત્સંગમાં એક જ ખૂબી છે કે 2 બાજુ છે, પણ ક્યારે કે તમે મનન ચિંતન કર્યું છે તો એ ભાવોને વ્યક્ત કરો, નહીં તો એ પૂરતી શાંતિ રાખો, બરાબર. પણ એક જણ એક વૈષ્ણવ લે, એના સંદર્ભમાં બીજું લે, ત્રીજું લે, એમાં થશે શું કે વિષયથી અંતર પડી જશે, અને આપણે વિષય અંતર નથી થવું, બરાબર. એપ્લિકેશન જ એવું છે. એટલે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખો. અને હવે હજી જે વૈરાગ્ય પર આપણે વાત કરી રહ્યા હતા એ વૈરાગ્ય પર કોઈને પણ મનન ચિંતન થયું હોય અને વૈષ્ણવ લેવાના હોય તો લઈ લો, અને આપણે આગળ વધીશું. આપણો સમય 3 મિનિટનો છે આના માટે. એટલે નિશા પેલા વૈષ્ણવ જેમને વૃક્ષ સાથે ભગવદ વાર્તા કરી તે આવે. નિશા અચ્યુતદાસ એમને મને હવે છે ને આપણે જે વૈષ્ણવ પર મનન ચિંતન કર્યું હોય ને એ વૈષ્ણવનો પ્રસંગ જ લઈ લો,
એટલે કેવું બધાને જ હા. ખ્યાલ આવી જાય ને તમને પોતાને પણ એમાં ખ્યાલ આવી જશે લેતા લેતા. હા, લઈ લો જેને પણ જે સ્મરણમાં આવ્યો તે પ્રસંગ સહિત અને ભાગવતજીમાં શું કીધું છે એના સહિત આવરણ કરીને લઈ લો. યા આપણે ચાલી તો રહી છે વાત સંસારમાં રહેલા પરીક્ષિત રાજા જેમને ઉત્તમ અધિકારી છે, જેમને વૈરાગ્ય દ્રઢ થયું છે. બરાબર. પછી પેલા વૈષ્ણવે જે વૃક્ષની સાથે ભગવત વાર્તા કરતા હતા, એમણે એક વખતે પોતાના ગામમાં કોઈ વૈષ્ણવ નહોતું, એટલે એક વખતે શ્રી ગોસાઈજી ત્યાં પધાર્યા અને વૃક્ષ નીચે એમણે પણ ત્યાં આગળ એમ કે વૃક્ષ જે હતું એની નીચે પોતે રહ્યા અને મુકામ કર્યો હતો ને ભોગ સમર્પ્યો વગેરે. તે વખત આ વૈષ્ણવ હાજર હતા અને પછી ત્યારથી આ વૈષ્ણવ ત્યાં જ આવીને ભગવત વાર્તા કરતા હતા. એ વૃક્ષ નીચે જેને જ વૈષ્ણવ માનતા હતા એ. અને પછી ફરી જયારે ગોસાઈજી આવ્યા ત્યારે પૂછ્યું કે તમારો નિર્વાહ કેવી રીતે કરાવો છો, તો કે અહીંયા એક વૃક્ષ છે એમ કે. તો એ વૃક્ષ નીચે આપ પધાર્યા ત્યારે એમ કે તમે આ રીતે આવ્યા હતા અને વૃક્ષને હું વૈષ્ણવ જ માનું છું, કારણ કે મારા ગામમાં તો કોઈ વૈષ્ણવ નથી ને ત્યાં બેસીને ભગવત વાર્તા કરું છું. પછી શ્રી ગોસાઈજી ઘોડા ઉપર એની સાથે ત્યાં આગળ ગયા અને જયારે ગયા ત્યારે આખું વૃક્ષની ડાળીઓ નમી પડી અને એમના ચરણ સ્પર્શ કરવા લાગી. અને પછી તો ગોસાઈજીએ જયારે ચરણ સ્પર્શ કરવા દીધા એ પછી તો વૃક્ષ મૂળથી જ ઉખડી ગયું હતું. અને પછી એમણે કહ્યું, આપશ્રીએ કહ્યું કે એમ કે આ વૃક્ષ એ પેલા એક વૈષ્ણવ હતું અને એક અપરાધને કારણે આવું એમ કે થયું હતું. તો પેચુકભાલ લીલામાં પેચુકભાલ હતું, પેચુકભાલ. એટલે માસી અને વૈરાગ્યની સાથે કઈ રીતે જોડો છો, જરા એને જોડે એટલે લેતા થા. સમર્પણ એમણે બધું કર્યું હતું, એવું હતું એમણે. સમર્પણ અને વૈરાગ્ય એ એટલે જ મેં બંને. પૂછ્યું, બંને જુદું લાગે મને, એટલે મેં પૂછ્યું કે આ બે ના જુદું એટલે સંપૂર્ણ રીતે અલગ નથી. દ્રઢ વૈરાગ્ય ત્યારે જ શક્ય બને જ્યારે સર્વ સમર્પણ કરો. પણ એટલે કે અહીંયા છે કે આગળ એમને વૈષ્ણવે સર્વસ્વ સમર્પણ કર્યું. હા, પણ અહીંયા આગળ પ્રાધાન્ય વૈરાગ્યનું જે છે ને એ પૂરેપૂરું છલકાતું નથી પ્રસંગમાં. એટલે આપણે એ પ્રસંગને એવા તો બધા જ 84-252 સર્વ સમર્પણ કર્યું જ છે. એટલે સર્વ સમર્પણ ના થાય ત્યાં સુધી વૈરાગ્ય દ્રઢ. પણ એક જે આપણને સચોટ જે વાર્તાજીમાં બતાવે કે આ દ્રઢ વૈરાગ્યનું એક જે આપણે લીધું હતું કે કુંભનદાસજી, બરાબર. તો રાજાની દ્રવ્યની સાથે સાથે ખ્યાતિ પણ એટલી થાત, કારણ કે રાજ દરબારમાં જ્યારે આવીને ગાવા માટેનો એ મળે, આમંત્રણ મળે, તો ત્યાં સવારીમાં પણ બેઠા નથી એમના, અને પછી ત્યાં જઈને તો એવું ગાયું કે આનું મુખ જોવું પડે છે. એટલે એમના ગુણ ગાવાની જગ્યાએ ઓપોઝિટ ગાયું કે ફરી રાજા ક્યારેય બોલાવે ના. તો આ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે જે કંઈ મળી રહ્યું છે એનો પણ સંપૂર્ણ ત્યાગ એ રીતે કર્યો છે કે આ મારું ભગવત સંબંધી નથી, આ મારો પતન કરવા વાળું છે. તમને ન મળ્યું હોય ને અને પછી કોને કે હા મને તો આમાં ઇન્ટરેસ્ટ નથી, એ વસ્તુ અલગ છે. અને મળે છે ભરી ભરીને, અને ત્યાં પછી પણ મારે આ ભગવત સંબંધી નથી, તો આને મારા કામનું નથી, એ કેવું, એ વૈરાગ્ય એ અલગ છે. બરાબર ને? એટલે પ્રસંગમાં સમર્પણ સંપૂર્ણ તમારું એ સમજાઈ ગયું. પણ ત્યાં અહીંયા જે આપણે વૈરાગ્યની વાત કરી રહ્યા છે કે રાજાને શું ના હોય, રાજાની પાસે શું ના હોય. આસ્કરણ રાજા બધું જ છોડી દીધું. વ્યસન દશા પ્રાપ્ત થયા પછી પણ બધું છોડીને વ્રજમાં ગયા છે. હવે રાજાની પાસે શું ના હોય, અને પછીનો જે ત્યાગ છે એ દ્રઢ વૈરાગ્ય. એટલે અહીંયા ખાલી દ્રવ્યની વાત નથી ચાલતી. વૈરાગ્ય ખાલી દ્રવ્ય પૂરતું નથી, પણ દ્રવ્ય તો હતું ત્યારે પણ માનસી દશા સિદ્ધ થઈ છે રાજકરણ રાજાને. પણ હજી જે રસનું દાન પ્રભુ કરવા ચાહી રહ્યા છે ને જે રસનું દાન એમને પ્રાપ્ત થવું જોઈએ, એ ફલા અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપે જે કંઈ હતું એ પણ બધું ત્યાગીને વ્રજમાં ચાલ્યા ગયા.
અને પછી જે ખેલમાં જે હોરી ખેલના દર્શન કરાયા છે ઠાકોરજીએ, તો એ આસ્કરણ રાજા કે જેમને વૈરાગ્ય દ્રઢ થયો અને એના પરિણામે ફલાવસ્થા પ્રાપ્ત થઈ. ફલાવસ્થા એટલે શું છે? ઉત્તમ અધિકાર. અને આપણે આગળ એક જ સેન્ટેન્સમાં આપણને કહી દીધું કે બહારની દુનિયામાં જો અધિકારો વધશે ને તો એ પ્રભુ પ્રાપ્તિના અધિકારો ઘટાડશે, એ હીન થતા જશે. પ્રભુ પ્રાપ્ત કરવા માટેનો આપણો જે અધિકાર છે એ દિવસે ને દિવસે હીન થતો જશે. એટલે માસી, સમજાયું હું શું કહેવા માંગુ છું? મને સમજાયું. એટલે મને સમર્પણ અને વૈરાગ્ય સાથેનો ભેદ થોડો આમ ખ્યાલ તો આવી ગયો તો. હા, Yeah. હવે ખ્યાલ આવી ગયો ને બરાબર? હા હા હા. અને માસી Okay. કીધું એ અચ્યુદાસ પણ આવે જ હા, વૈરાગ્યમાં. એટલે એ હવે ચંદ્રિકા હા. માસીને જ હું કહું છું કે હવે અચ્યુતદાસ નું લઈ લો માસી. હા, હા, એ એ અચ્યુતદાસ પણ છે ને, આવતું હશે ને માણેકચંદ નું પણ આવતું હશે ને? એ તો આપણે લઈ લીધું તું એ દિવસે. લઈ લીધું તું યાર. એમને છે ને જયારે મહાપ્રભુજીના શરણે ગયા અને એમને લીધું ને પછી એમને તરનુદક લીધું મહાપ્રભુજીનું, હમ. એમને મસ્તકે લગાડ્યું તો એમને બધું એ નદીએ લગાડ્યું, મસ્તકે લગાડ્યું તો એમને અલૌકિક લીલાના દર્શન થયા એમને. હમ. અને પછીથી એમને હૃદય, મસ્તક અને આંખો, એટલે હા, નેત્રો પર, લગાડ્યું. આંખો પર. હા, આંખો પર લગાડ્યું ત્યારે એમને એમને એવા દર્શન થયા, અલૌકિક લીલાના દર્શન થયા એમને. જેવી હા. રીતે એમ કે ગંગાજીમાં કે મહાદેવજી ગંગાજી મસ્તક પર ધરી ભક્તરાજ જેમ એમને લીધા એમ કે ગંગાજીમાં મહાદેવજીએ ગંગાજીને મસ્તક પર, અને એમને બધું એ થયું. એવી રીતના એમ કે આમનો દાખલો આપે છે કે રીતના જયારે મસ્તક પર લગાડ્યું ત્યારે એમ કે અચ્યુતદાસ ને બધા લીલાના દર્શન થયા એમને. અને એમના વૈરાગ્ય દ્રઢ હતું. અચ્યુતદાસ એમને બધું હૃદયારૂઢ થયું અને એમના માટે એમને સિદ્ધાંત મોકલાવાળી ગ્રંથ બી ભણાવી એમને મહાપ્રભુજી એમને. હા, અને વૈરાગ્ય દ્રઢ હતું એ કયા આધારે કીધું? કહો પ્રસંગ. એ સંપૂર્ણ. પરિક્રમામાં કરવા આવ્યા ત્યારે એમને બધી ગોવર્ધનની શોભા જોઈ લાગી ગયું કે એમના મા બાપ છોડી દે એમને, પછી મા બાપ ને બધું જ છૂટી છોડી ગયું ને? દીધા. હા, બધું ત્યાં છૂટી ગયું અને વૈરાગ્ય થવા મળ્યું એમને. હમ. મેળામાં ગયા હતા ને ત્યાં આગળ એમના મા બાપ ને છોડી દીધા એમને, અને હમ. પછી વૈરાગી થઈ ગયા એમને ત્યાં. બસ એમને બસ પછી કે મારે હવે આવું ને તમારી જોડે એમ, એટલે અન્યુર માંથી એ પાછા અહીં ગાડી ગોવર્ધન માં આવી ગયા અને પરિક્રમા કરતા હતા ત્યાં આગળ. એમની જ આંખોમાં ગુસાઈજી મહાપ્રભુજીના દર્શન કરવા પધારતા હતા ને. હા, અચ્યુતદાસ ના દર્શન કરવા માટે પ્રભુ પધારતા હતા, હા, પ્રભુચરણ. માનસીનું દાન કર્યું ને. હા, માનસી નું દાન કર્યું. કાલે અને બહુજી આખો કોઈ પેલા પ્રસંગ લીધો વૈષ્ણવ હતો. પણ આવે ને જે તમે વારંવાર યાદ કરતા હો છો, કોઈ જેમનો આ લોક ને પરલોક બંને સિધાર્યો. નરહરદાસ ગોળિયા. હા, નરહરદાસ ગોળિયા પણ આવે ને. હમ. પછી નારાયણદાસ બ્રહ્મચારી પણ આવે. હવે વૈરાગ્ય દ્રઢ છે. પછી સૌથી પહેલામાં પહેલું તો આપડા દમલાજી પધારવા જોઈએ જયારે વૈરાગ્યની વાત થાય ત્યારે. વૈષ્ણવો આપણે કેમ પહેલી વાર્તાને આગળ મૂકીને ચાલીએ છીએ, અલગ મૂકીને ચાલીએ છીએ. ના, અલગ નથી ને ચાલતા, આપડે વારે વાર લઈએ છીએ ને એટલે. હા, તો આપડે એ વારંવાર એટલે એ તો 100 વાર લેવાય, જ્યારે આવે ત્યારે લેવાય. વૈરાગ્ય એ તો દમલાજી સેવું કોઈને દ્રઢ થયું છે? બોલો. હા, એમને થયું કોઈ નથી. હે? અને એમાં જે રાજાના લક્ષણો છે ને, જે આપણને હમ વૈરાગ્યના લક્ષણો જે રાજાના સમજાયા ને, એક એક લક્ષણ ભરી ભરીને એક એક વાર્તાજીમાં આવે છે. જો આચાર્ય ચરણમાં સંપૂર્ણ જે રીતે દ્રઢ વિશ્વાસ અને એમના વચનોને વળગીને જે ચાલ્યા, એવી જ રીતના રાજાની પણ વાત થઈ કે રાજાને પરીક્ષિત રાજાને શ્રી સુખદેવજી મહારાજના વચનોમાં સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ છે. એમને વિશ્વાસથી એમને શ્રવણ કર્યું છે. તો એમ આચાર્ય ચરણે અને વિશ્વાસ છે, એની સાથે સાથે સુખદેવજી મહારાજના વચનોમાં આદર છે. તો એ જ આપણને સુન્યો પણ સમજ્યો નહીં માં બતાવ્યું ને. હા.
એટલે એક પ્રસંગમાં જે રાજાના જે લક્ષણો બતાવ્યા ઉત્તમ અધિકારીના, એ જ વૈરાગ્ય દ્રઢ દમલાજીને થયેલો છે. અને આપણે વારંવાર બોલીએ છીએ કે ભાગ પડતા હતા અને એ દોડી ગયા અને અટારીમાંથી કૂદી ગયા. બરાબર નથી કોઈને નજર આપી. વૈરાગી કોઈને નજર ના આપે. વૈરાગીની દ્રષ્ટિ નીચી હોય, કારણ કે દ્રષ્ટિ દોષ બહુ બહુ જે આચાર્ય ચરણે જે દોષ બતાવ્યા છે એમાં દ્રષ્ટિ દોષ તો અત્યંત પતન કરવા વાળો છે. કારણ કે દ્રષ્ટિ જાય ને ત્યાં મન જાય, અને મન જાય તો જે ઉચિતમાં જાય તો તમારે ઉગારી લે, અને જો ઉચિત જગ્યાએ ના જાય તો પતન કરે. અને એનું મુખ્ય ઉદાહરણ આપણે ભાગવતજીમાં પણ આવશે કે જે સ્થિતિ થઈ એમની આપણે અંતમતી સાગતી, જે રાજાની સ્થિતિ થઈ ભરત રાજા. ભરત રાજાની, બરાબર ને? તો એ શું થયું? હરણ પર દ્રષ્ટિ પડીને મોહી ગયા હતા ને. હરણમાં પ્રીતિ થઈ ગઈ હતી એમને. હા, એટલે પ્રીતિ ક્યારે થઈ? દ્રષ્ટિ આપી ત્યારે ને. સૌભરી રાજાને શું દ્રષ્ટિ કોણા પર પડી? માછલા ઉપર. બરાબર ને? ખોટી જગ્યાએ દ્રષ્ટિ પડી ને. માછલું સમાગમ કરે ત્યાં દ્રષ્ટિ પડી. આપણે કહીએ વલ્લભકુળ આપણને દ્રષ્ટિ નથી આપતા. શું કરવા આપે આપણને દ્રષ્ટિ? આપણામાં વલ્લભકુળની દ્રષ્ટિ મળે. આપણા બધાનો સર્વગુણ શું આવે? મનન ને. હા નીતાબેન, એની જ વાત ચાલી રહી છે કે પણ એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ઘણી વખત ઘણા વૈષ્ણવો હોય તો ગમે નહીં કે વલ્લભકુળ છે, અમે ચરણ સ્પર્શ કરતા હતા, અમારી સામે દ્રષ્ટિ પણ. અરે ભાઈ, દ્રષ્ટિ મેળવવી પડે. પણ દ્રષ્ટિ બધાને નથી આવતી. એવું શું કરી નાખ્યું છે તે આપણને દ્રષ્ટિ આપે? હા, બસ બહાર બેઠા શેર બજારની વાતો કરતા હોય, અંદર આવે અને ચરણ સ્પર્શ કરવા આવે, અને પછી કે દ્રષ્ટિ ના આપી. ના થાય ને નિશાબેન આપણો. એટલે આ દ્રષ્ટિ એટલા માટે ના મેળવાય કોઈની જોડે, કારણ કે એ દ્રષ્ટિ દ્વારા મન, અને જો મનની વિકૃતિ થાય તો બગાડ થાય, તો પછી પતન થાય. અને જો મન પોષણ થવાનું હોય, એટલે પોષણ તો ફક્ત ને ફક્ત ગુરુ ચરણોમાં અને શ્રી ઠાકોરજીના ચરણોમાં દ્રષ્ટિ હોય ત્યારે જ થાય. આચાર્ય ચરણના એમાં દ્રષ્ટિ હોય ત્યારે જ આપણી દ્રષ્ટિ બરાબર જગ્યાએ છે, જે પ્રભુમાં પ્રેમ કરવા માટે આપણને પ્રેરે એની છે, એમાં છે. એટલે ઘણા વૈષ્ણવો એક જ મિનિટ, હા, કોઈક બોલી રહ્યું છે. હા, બોલ. કુળના ચરણ સ્પર્શ કરવા માટે આપણે જઈએ ને, તો જઈને તરત ચરણ સ્પર્શ કરીએ તો દ્રષ્ટિ ના આપે. ત્યાં જઈને ઉભા રહીને એમની આજ્ઞા લઈએ આપણે કે હું ચરણ સ્પર્શ કરું, ત્યારે એમનો એ ડાબો પગ પણ આગળ કરે છે, અને પછી ચરણ સ્પર્શ કરીએ ત્યારે એ દ્રષ્ટિ આપે છે. અને એ રસનું દાન થયું છે. ખરા ચરણ સ્પર્શ એ થયા. સાચી વાત છે હેતલબેન, એગ્રી. ચરણ સ્પર્શ કરતા પહેલા તો આજ્ઞા લેવી જ. હા, તમે જયારે આજ્ઞા લો ને ત્યારે તો પછી છે ને બાળકના મોઢા પર સ્મિત પણ તમને જોવા મળે, કે ખબર પડે કે ના જોવા મળે. અને નીતો આમ ચરણ સ્પર્શ એ જમણા પગનો જ આગળ રાખશે, એ ડાબો નહીં આપે. પણ ક્રોસ કરીને રાખે છે. હા, અને આપણે જયારે એ કરીએ ને ત્યારે પગ સીધો કરશે. એટલે અને આ ચરણની વાત જે કરીએ કે ચરણ સ્પર્શ, કૃષ્ણ ભટ્ટજીએ શું કીધું તું? પ્રભુ આપશે ત્યારે લઈશ. નહીં તો માખીઓ પણ ચરણ સ્પર્શ તો કરે છે. પણ પ્રભુ મને પાત્ર ગણશે અને પ્રભુ સ્વયં આપશે ત્યારે લઈશ.
મારી પાત્રતા એટલી હશે કે મને પ્રભુ ચરણ સ્પર્શ આપશે. કૃષ્ણ ભટ્ટજીના વાર્તાજીમાં આપણે જોઈ ગયા છે, બરાબર ને? બરાબર. ચાલો આપણે બધા ઘણા બધાને હજી હૃદયમાં વૈષ્ણવો સ્મરણ થતા હશે. કરજો. વૈરાગ્ય દ્રઢ થયેલું છે આપણા 84 વૈષ્ણવોમાં. ભરી ભરીને વૈષ્ણવો એ રીતે જીવન જીવેલા છે અને એટલે જ ઉત્તમ રસના અધિકારી પણ બન્યા છે કે પ્રભુએ જે ભરી ભરીને સાનુભાવ જતાયા છે અને માંગીને આરોગ્યા છે. માંગીને આરોગવું એ જ ઉત્તમ અધિકાર. પુષ્ટિમાં તો એ જ. બીજું આપણે ઉત્તમ અધિકારમાં આપણે બીજું જોઈએ છે શું? આપણે તો વૈકુંઠનું સુખ લેવાનું નથી અધિકાર લઈને. આપણો ઉત્તમ અધિકાર થાય એ દાડે પ્રભુ સ્વયં માંગીને આરોગે અને રસનું દાન કરે. માંગીને આરોગવું એટલે એ સખી ને સામગ્રી રૂપે પ્રભુ રસદાન કરવા ચાહી રહ્યા છે. એ જ માંગીને આરોગવું. તો આ જ ઉત્તમ અધિકાર, અને એ ઉત્તમ અધિકાર દ્રઢ વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થાય. એટલે ઘણા વૈષ્ણવો સ્મરણમાં આવશે, સ્મરણ કર્યા કરજો. એમની કૃપાથી આપણને મળશે. હવે ભાગવતજીમાં આગળ વધીએ છીએ. નિશા હા, છે ને આપણે આપણા સર્વોત્તમ સ્તોત્રમાં 73મું નામ છે ને, શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. એ નામ છે ને વૈરાગ્ય સૂચક છે. મેં 2-3 વાર પુસ્તકમાંથી એ નામ વાંચ્યું, પણ મને બહુ હજુ નામ સમજાયું નથી. પણ હજી હું ફરીવાર એ નામ વાંચીશ, હું સમજવા પ્રયત્ન કરીશ. ને ના સમજાય તો પછી સોમવારે એ સમજાવજે કે કયા આધારે આ નામને વૈરાગ્ય સૂચક કીધું છે. બસ હવે આગળ ચાલ. લીનાબેન, હમણાં આપણે જે વાત કરી ને એમાં તમારો જવાબ આવી ગયો. થોડુંક એને સમજી લઈએ અત્યારે જ, એટલે તમે પછી ફરી વાંચન લેશો તો તમને 100% સમજમાં આવી જશે. અત્યારે શ્રી કૃષ્ણ હાર્દવિદ. હવે જ્યારે એવું કીધું કે પ્રભુ માંગીને આરોગે છે, બરાબર? તો પ્રભુ માંગીને ક્યારે આરોગે? જ્યારે જે સેવક છે, જે દાસ છે, એને પ્રભુના હૃદયની વાત ખબર છે ત્યારે. એ હૃદયનું મિલન છે એકમેકનું. પ્રભુ માંગીને આરોગે તો એના હૃદય દ્વારા, એના હૃદયમાં બિરાજેલા પ્રભુ સ્વયં આજ્ઞા કરી રહ્યા છે. તો એ હૃદય પરસ્પર એક થઈ ગયા છે. ત્યારે આ સ્થિતિ થાય ને. શ્રી કૃષ્ણ હાર્દવિદ, પ્રભુના હૃદયની વાતને જાણવા વાળા. એ હૃદયની વાત ક્યારે તમને લૌકિકનું સામાન્યમાં સામાન્ય ઉદાહરણ આપું કે જ્યારે કોઈના, અને આપણે આ વાત સંગતિ સાથે જ ભાગવતજી લઈ રહ્યા છે. 2-3 વખત આ વાત નીકળી છે કે દ્વાદશ અંગની આ ભાગવતજીની કથા, એમાં ઘણીવાર એવી ભ્રાંતિ હોય છે કે આપણે તો દસમ સ્કંદ કરવાનો. સુબોધિનીજી આચાર્ય ચરણે જેટલા પ્રકટ કરવાના હતા, જેટલો ગૂઢાર્થ જીવોને પ્રકટ કરીને આપવા લાયક હતો, એટલો થઈ ને આપને આજ્ઞા થઈ પધારવાની. પણ ક્યારેય આચાર્ય ચરણે ભાગવતજીથી આગળ કોઈ પણ બીજે કસ્થાની આજ્ઞા કેમ નથી કરી? અને જ્યારે દ્વાદશ અંગની કથા હોય તો તમે લૌકિકમાં પણ કોઈ પણ વ્યક્તિના હૃદયમાં તરત નથી પહોંચી જતા. હૃદયમાં પહોંચવા જન્મારો લાગી જાય, અને તે પણ કદાચ નિષ્ફળ પણ જાય. આપણી લૌકિકની વાત છે અને બહુ મોટી હકીકત છે. આપણે જે અરસપરસના સંબંધોને જે માની લઈએ છીએ એવું કશું જ હોતું નથી. કોઈના હૃદયની વાતને જાણવી અને આપણા હૃદયની વાત કોઈ જાણે, એ બે કરવા માટે જન્મારો પણ ઓછો પડે. આ લૌકિકની વાત છે. મેઘનજી, હા, મેઘનજીને જે મુરમુરાની વાત છે કે હૃદયની વાત આપે જાણી, તો આ હૃદયની વાત હાર્દવિત, જે હૃદયની વાત જ્યારે જાણો ને ત્યારે તો ઉત્તમ અધિકારી થયા. પણ એમના હૃદયની વાત જાણવા માટે હૃદયમાંથી બીજું બધું કાઢવું પડશે. પ્રેમ ગલી હતી સાકરી, તામે દો ન સમાય. હું ને મારો પ્રભુ, આપનું એટલે મમ વાંશ જીવલો, કે મારો જ અંશ
અને જ્યારે અંશની ઓળખાણ થઈ ગઈ ત્યારે એ હૃદયમાં એકબીજાના હૃદયમાં અરસપરસ અહમ ભક્ત પરાધીન જ્યારે એ શબ્દ જ્યારે પ્રભુ એ વાક્યનું ઉચ્ચારણ જ્યારે પ્રભુ કરી રહ્યા છે એનો મતલબ એ છે કે હવે હું ને તું એક છે. જ્યારે બે એક હોય ને ત્યારે જ પરાધીનતા આવે. ગજ્જન ધાવન આ બાજુ ગયા પાન લેવા માટે ને મૂર્છા આવી ગઈ ને આ બાજુ પ્રભુ આરોગ્ય નથી. તો સ્થિતિ શું છે? ચાતક અને મીન જેવી સ્થિતિ છે. વ્યસન અવસ્થા. એટલે ચાતક અને મીન જેવી સ્થિતિ છે કે એકબીજાની વગર તડફે છે. એ ક્યારે શક્ય બને? કે હૃદયનું મિલન થઈ ગયું હોય ત્યારે. રૂક્ષ્મણી બાઈ પણ આવે ને. એક જ મિનિટ હોય, એકબીજાના હૃદયમાં જ્યારે પધારી ગયા છે ત્યારે આ સ્થિતિ છે. તો આ શ્રી કૃષ્ણ હાર્દવીત જે વાત કરી રહ્યા છે એ સ્થિતિ સંપૂર્ણ દ્રઢ વૈરાગ્ય જ્યારે, કારણ કે ઉત્તમ અધિકાર જ એ છે કે કોઈના હૃદયની સ્થિતિ જાણવી. લૌકિકમાં પણ જોઈ લો, જ્યારે લાગે કે કોઈના હૃદયની સ્થિતિ તમે જાણી શકો છો એનો મતલબ કે તમે એને સંપૂર્ણ રીતે ચાહી રહ્યા છો, તમે એને સંપૂર્ણ રીતે પોતાના માની રહ્યા છો અને તમને એને અધિકાર આપ્યો છે અને એને તમે અધિકાર આપ્યો છે કે તમે એના હૃદય સુધી પહોંચી શકો. તો આ શક્યતા ઉત્તમ અધિકાર હોય ત્યારે જ બને. અને એ ક્યારે બને કે જ્યારે દ્રઢ વૈરાગ્ય હોય ત્યારે. દ્રઢ વૈરાગ્ય શેના માટે જરૂર છે? કારણ કે એ હૃદયમાં હવે કોઈ વિષય રહ્યા નથી. ત્યારે જે દ્રઢ વૈરાગ્ય હૃદયમાં સ્થિર થાય છે કે બીજા કોઈ વિષયોનું ત્યાં સ્થાન નથી. અને જો બીજા કોઈ વિષયનું સ્થાન નથી તો પ્રભુ તો બિરાજે બિરાજે અને બિરાજે જ. અને જો એ બિરાજી ગયા, દ્રઢ વૈરાગ્ય થઈ ગયો, પ્રભુ બિરાજી ગયા, તો એમના હૃદયની વાત તો આપને અને આપના હૃદયની વાત તો એ જાણવાના જ છે. અને આપના હૃદયની વાત એ જાણે ને એમના હૃદયની વાત આપને જાણીએ, એ જ તો મનોરથ છે. એ જ તો માંગી માંગીને આરોગવું છે. એ જ તો સાનુભવ છે. મને આજે ઢોકળા ખાવાનું મન થયું અને મેં ઠાકોરજીને ધરાઈ દીધું, પછી કીધું કે ઠાકોરજીએ પ્રેરણા કરી. એ આપણી બહુ મોટી ભ્રાંતિ છે. આપણે બહુ મોટા પેલું હોલ્યુસિનેશનમાં જીવીએ છે. કાલ્પનિકતા એ પણ એક હદ સુધીની સારી. એ હદ પાર કરી જાય ને ત્યારે તમે ફક્ત ને ફક્ત એક અનરિયલ વર્લ્ડમાં જીવો છો એવું કહેવાય. રિયાલિટીમાં નથી જીવતા એવું કહેવાય. કાલ્પનિક દુનિયાનો મતલબ જ એ છે કે સચ્ચાઈથી દૂર. તો એ ભ્રાંતિમાં ના રહેવાય. જ્યાં સુધી આપણી સ્વાદમાં આપણને ઢોકળા ગમે છે ને ત્યાં સુધી એ ભ્રાંતિ જ છે કે મારા પ્રભુને આજે આરોગવું હતું. ખરું તો ત્યારે થાય કે ભાવતું તું, ધરવું તું, ધરાયું, વૈષ્ણવ આયા, લેવડાયું અને એક ટુકડો પોતાના ભાગે ના આવ્યો. ત્યારે જાણવું કે ઠાકોરજીને આરોગવું હતું. લીનાબેન, વૈરાગ્ય સૂચક ખ્યાલ આવે છે? એટલે તું એ જે આટલું બધું કીધું ને, પછી છેલ્લી બે જે શબ્દો આવી ગયા, જે બે સેન્ટેન્સ આવી ગયા પુસ્તકમાંથી, કે શાસ્ત્રોની આજ્ઞાઓનો ઉદ્દેશ સમજીને શ્રી મહાપ્રભુજીએ એ જ રીતે આપણને એ આજ્ઞાઓ સમજાવી છે કે પ્રભુના હૃદયનો આશય સમજીને એ પ્રમાણે સેવા કરવાની આજ્ઞા કરી છે. આખો મર્મ આવી ગયો. તે જે કીધું તું એ પ્રમાણે આખો મર્મ આવી ગયો. ઉપર જે છે તું જે બોલી એમના કે શું આરોગાવું છે ઠાકોરજીને, એ રીતે એની પર ફકરામાં છે. અને નીચે આ બે સેન્ટેન્સમાં કહી દીધું આપણને, એક જ સેન્ટેન્સમાં આખું આવી ગયું. ચલો, સરસ સરસ. પછી છે ને તમારી પણ કન્ટિન્યુટી આની સાથે હોય ને તો આપણે આના પર જ વાત કરી રહ્યા હતા એટલે આવી ગયું. બરાબર. આ બહુ સારું છે. વૈષ્ણવોની કૃપા થઈ રહી છે કે ભાઈ બેને તે દિવસે કાઢ્યું કે રાસ લે કે તાત્પર્ય કેવી રીતે વૈરાગ્ય તમે કાઢ્યું. કારણ કે આ ધર્મોને નહીં સમજીએ ને તો આ નામમાં આ ધર્મ કઈ રીતે આપ્યા છે ને એની આપણને જરાય સમજણ નહીં પડે.
એટલે બધા એક જણને થકી બધાને આ મળી રહ્યું છે. તો પ્રભુની કૃપા છે કે એક જણને પણ પ્રેરણા કરીને બીજા 25 જણને એનો લાભ મળી રહ્યો છે. ખૂબ સુંદર. નિશા, તું એની આગળ જે બધું લીધું ને હું જરાક એક 2-3 લીટી વાંચી લો પુસ્તકમાંથી, જરા બરાબર જ એ થઈ જશે. વાંચું? હા. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના સ્વામીની સ્વરૂપ છે. આપ શ્રી ઠાકોરજીના હૃદયને જાણનારા છે. તેથી આપ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીને શું ગમે છે તે હું તમને જણાવું છું. શ્રી ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય તે તું બતાવું છું. શ્રી ઠાકોરજીને શું પ્રિય છે તે એક યમુના મહારાણી જાણે અને બીજા શ્રી સ્વામિનીજી જાણે. તેથી આપે આજ્ઞા કરી શ્રી ઠાકોરજીને આ પ્રકારનું આટલું આટલું ભાવે છે. પણ આપણે તો શ્રી ઠાકોરજીને આપણને ભાવે તેવું તીખું તમતમતું આરોગાવીએ. પછી એ ક્યાંથી આરોગે? માટે સેવા સ્વબુદ્ધિથી નહીં પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરવાની, આપનું ડહાપણ કર્યા વિના કરવાની. શાસ્ત્રોની આજ્ઞાઓનો ઉદ્દેશ સમજીને શ્રી મહાપ્રભુજીએ એ જ રીતે આપણને એ આજ્ઞાઓ સમજાવી છે. પ્રભુના હૃદયનો આશય સમજીને એ પ્રમાણે સેવા કરવાની આજ્ઞા કરી છે. આ નામ શ્રી મહાપ્રભુજીનો વૈરાગ્ય ધર્મ બતાવે છે. ચાલ હવે તો આગળ. હા, શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે પહેલા શ્લોકમાં આજે પ્રવેશી જઈશું. આજે ખાસ એટલા માટે જ શિક્ષાપત્ર ના દીધું કારણ કે આપણે આગળ વધી શકીએ થોડું તો સારું, એટલા માટે. તો શ્રી કૃષ્ણ ભગવાને વ્યાસ મહર્ષિજીએ મંગલાચરણમાં એક શ્લોકમાં ઓળખાવ્યા છે. એટલે હવે જે શરૂઆત થશે 18,000 શ્લોક જે વર્ણવેલા છે ભાગવતજીમાં, લીલાગ્વાન દ્વારા પ્રભુની ઓળખ છે. તો એ લીલાનું ગાન, એમાં પહેલો શ્લોક મંગલાચરણનો લઈશું. જન્માદસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થેષ્વભીગ્યસ્વરાટ તેને બ્રહ્મહૃદય આદિકવયે મૂયન્તિ યસૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યમ પરમ પદમાં ભગવાનનું નામ સ્પષ્ટ છે. બ્રાહ્મણો નામ સત્ય મિતિ શ્રુતિ છે. સત્ય એ બ્રહ્મનું નામ છે અને પછી પરમ સાથે છે. તેથી પરમ બ્રહ્મ અર્થ થાય. મહાભારતમાં પરબ્રહ્મની ઓળખ પણ સ્પષ્ટ છે. શ્રુતિમાં પણ છે. સત્યમ પરમ પદનું અહીંયા આગળ બતાવતા કહે છે કે સત્યમ પરમ પદમાં જ ભગવાનનું નામ સ્પષ્ટ છે. બ્રહ્મણો નામ સત્યમ ઇતિ, આ શ્રુતિના વચનો છે. સત્ય એ બ્રહ્મનું નામ છે અને પછી પરમ સાથે છે, એટલે પરમ બ્રહ્મ. પરબ્રહ્મ એ જ સત્ય. પરબ્રહ્મ તો કૃષ્ણ જે આપણને આચાર્ય ચરણે આપ્યું છે. તો આ પરમ બ્રહ્મ જે અર્થ થાય છે એ સત્ય એ બ્રહ્મનું નામ અને એની સાથે જોડ્યું પરમ, એટલે સત્યમ પરમ ધીમહિ. મહાભારતમાં પરબ્રહ્મની ઓળખ પણ સ્પષ્ટ છે. જે અર્જુનને આપે દર્શન કરાયા છે વિરાટ સ્વરૂપના, અને ત્યારે જે પરબ્રહ્મનું આપનું સ્વરૂપ આપને બતાવ્યું, તો અહીંયા કહ્યું કે એ પણ એમાં સ્પષ્ટ છે. મહાભારતમાં પણ અને શ્રુતિમાં પણ છે.
કૃષિર્ભુવાચકઃ શબ્દો અણશ્ચ નિવૃત્તિવાચકઃ તયોરૈક્ય પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષિર્ભુવાચક કહ્યું એમાં કૃષ સત્તાવાચક છે, અણ આનંદવાચક છે. એ બંને મળીને સદાનંદ પરબ્રહ્મને કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ શબ્દ કયું તો કે એ સત્તાવાચક છે અને અણ છે એ આનંદવાચક છે. તો આ જે સતચિત અને આનંદ વાળું જે પરબ્રહ્મનું જે સ્વરૂપ છે, તો એ જે સદાનંદ સ્વરૂપ છે એ કૃષ અને અણ એટલે સત્તાવાચક, કારણ કે આપ સૃષ્ટિના રચેતા છો, સૃષ્ટિના અણુ અણુમાં આપ બિરાજો છો અને આપના અંશરૂપી જીવોથી આ સૃષ્ટિનું સર્જન થયેલું છે. તો આ અણુ માત્રમાં બિરાજતા બ્રહ્મ અને એમના અંશ એવા જીવો જે સૃષ્ટિમાં બિરાજે છે, એ બ્રહ્મ એ સૃષ્ટિ કોની થઈ? પ્રભુની. તો જે કૃષ છે એ સત્તાવાચક છે, જે કાંઈ છે એ પ્રભુ સંબંધી છે અને પ્રભુનું છે. તો એ સત્તા અને અણ છે કે જે સૃષ્ટિનું નિર્માણ આપે કર્યું છે, એના કણ કણમાં આનંદ હોવાનું ફક્ત ને ફક્ત કારણ કે એ કણ કણમાં આપ સમાયેલા છો. તો જે અણ છે એ આનંદ છે અને એ આનંદ આપણે જોઈએ છે કે એ આનંદ આપે આપની પાસે રાખ્યો છે. જે નિર્જીવ છે એ સત, જે સજીવ છે એમાં સત અને ચિત, અને જેમાં આનંદ છે એવા આપણા આનંદ ઘન સ્વરૂપ સત ચિત આનંદ. તો અહીંયા જે સદાનંદ આપણને અહીંયા જે સમજાવે છે કે કૃષ શબ્દ છે એ સત્તાવાચક છે અને અણ આનંદવાચક છે, અને એ બે મળીને કૃષ્ણ જે એ સદાનંદ પરબ્રહ્મ છે. તો આ સદાનંદ પરબ્રહ્મને કૃષ્ણ કહેવાય. એટલે જ આપણે આગળ હમણાં 2-3 વખતથી આ વિષય પર ખબર નહીં વિષય જ તરત જ આવી ગયો, પણ આના પર આપણે બહુ જ વાત થઈ રહી છે કે પરબ્રહ્મ તો કૃષ્ણો જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી દસમ સ્કંદમાં સુબોધિનીજીમાં આચાર્ય ચરણ શું આપી રહ્યા છે એ નહીં સમજાય કે આ પરબ્રહ્મ જેને નિર્ગુણ નિરાકાર એટલા માટે કહેવાય કે કણ કણ માત્રમાં છે, પણ એ જે આનંદ ઘન સ્વરૂપ છે એ જ શ્રી કૃષ્ણ. અને આપણે એના માટે હવાનું પણ ઉદાહરણ લીધું હતું કે બધામાં છે, પણ એ એક ફોર્મમાં એક એમાંથી પાસ થાય ત્યારે આપણને મળે છે અને ત્યારે આપણે શ્વાસ લઈ શકીએ છીએ. આ જે પાંજરું અંદર આપણને આપ્યું એમાં એવી એક વ્યવસ્થા આપી, એના કારણે આપણે એને ખાવા માટે નથી દોડવું પડતું કે આ રહી. એ એક પર્ટિક્યુલર એમાંથી પાસ થાય છે, એક પ્રોસેસમાંથી, અને આપણને મળે છે. નહીં તો બધે જ છે તો આપણે દોડી દોડીને પકડીને લઈ લેતા ને, એવું નથી. એવી રીતે નથી જીવન ચાલતું. તો બ્રહ્મ બધે જ છે તો દોડી દોડીને પકડીને લેવા દોડો મળશે. પણ જ્યારે એ સ્વરૂપ આનંદ સ્વરૂપે જેને આપણે શ્રી કૃષ્ણ કહીએ, એ સ્વરૂપ જે આપણને શ્રી ઠાકોરજીને આપણા માથે પધરાવી આપ્યા શ્રી આચાર્ય ચરણે, એ સ્વરૂપ એ જ પરબ્રહ્મ તો કૃષ્ણ. તો આ જે રસેસ છે, આ જે સ્વરૂપ છે, એને આપણે
અલગ અલગ ગણીને નથી ચાલતા, પણ એની સમજીએ છીએ. કારણ કે ઘણી વખત એટલી મોટી ભ્રાંતિ છે કે આ મર્યાદા આ પુષ્ટિ, એટલે ભાઈ શું મર્યાદા ને શું પુષ્ટિ જરા સમજો તો ખરા. જે કાંઈ ન સમજાયું એ મર્યાદા અને જે કાંઈ સમજાયું એ પુષ્ટિ, એવું થોડી હશે. વૈભવીબેને 2 દિવસ પહેલા પ્રશ્ન કર્યો હતો કે જો તમે કહેતા હોય કે આચાર્ય ચરણ અવર સ્વરૂપ આ શ્રી વલ્લભ અને વિઠ્ઠલ એમાં કોઈ ભેદ નથી, તો પછી શ્રી ગુસાઈજી પ્રભુએ શ્રી આચાર્ય ચરણના નામ પ્રકટ કર્યા. તો એ તો અલગ અલગ થઈ ગયું ને કે શ્રી આચાર્ય ચરણના નામ આપ શ્રી પ્રભુ ચરણે પ્રકટ કર્યા. તો તમે બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો બે અલગ દેખાય. ત્યારે મેં એમને કદાચ સત્સંગ પત્યા પછીનું, એટલે ઘણા બધા નીકળી પણ ગયા હોય, પોસિબલ છે, પણ ત્યારે મેં એમને એવું કહ્યું કે આપના ગુણ અને આપની ઓળખ આપ સિવાય કોણ આપી શકે. જેમ આપણે દસમ સ્કંદમાં કહીએ છીએ કે જ્યારે હૃદયની વાત, જ્યારે નિરોધ લીલા, જ્યારે શ્રી સુખદેવજી મહારાજ કહેવાના પર આયા, ત્યારે એ સ્વયં વૈયાસખી, ત્યારે વૈયાસખી શ્રી સુખદેવજી મહારાજે એ દસમ સ્કંદની કથા પરીક્ષિત રાજાને કહી જ નથી, સ્વયં પ્રભુ પધાર્યા છે. તો આ જે શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે શ્રી આચાર્ય ચરણના અષ્ટોત્તર નામ પ્રકટ કરી રહ્યા છે, ત્યારે આપ આચાર્ય સ્વરૂપે જે બીજા બિરાજો છો એ સ્વરૂપે તમને જોતા તમને ભેદ દેખાય, પણ આપના સ્વરૂપનું વર્ણન, આપના સ્વરૂપના નામ, આપના સ્વરૂપની લીલા આ જીવોને બીજું કોણ સમજાવી શકે આપ વગર. હવે વાત આવી કે તો પછી શ્રી વિઠ્ઠલનાથજી, આ તો થઈ ગયું, આટલી વાત થઈ ગઈ છે. અને એમનો આ પ્રશ્ન બહુ સુંદર હતો, કારણ કે આ ભેદ ક્યાં 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 ભેદ અભેદ બની જાય છે ને, એ પણ આપણે એની સતત આપણે જ્ઞાતિ રાખવાની છે. કે વલ્ભાખ્યાનમાં તો આપણને કીધું, તો આમાં તો ચંદ્રાવલીજી સ્વરૂપ આપ છો, જે સ્વયં મનરૂપી ચંદ્રમા છે, શ્રી ઠાકોરજીના અને શ્રી સ્વામિનીજીના. તો એ લીલા સ્વરૂપ છે, એના દ્વારા જે 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 જ્યાં જ્યાં જે આપણને આચાર્ય સ્વરૂપે બિરાજે છે ત્યારે ક્યાં એક્ય દેખાય છે. કારણ કે લીલાની વાત જાણી, હવે આચાર્ય સ્વરૂપે બંને સ્વરૂપો આચાર્ય સ્વરૂપે જ્યારે બિરાજે છે, તો ત્યાં ક્યાં ઐક્ય છે. તો આ ઐક્ય સ્થાપિત કરે છે કે આપની વાત ગોકુલનાથજીની ટીકામાં છે આ રીતે કે ગોકુલનાથજી સમજાવતા કે આપની વાત આપ સિવાય કોણ કરી શકે. આપણે બળી ટીકા જોઈ ગયા છે. તો આ ઐક્ય અહીંયા આગળ સ્થાપિત થયું. હવે કોઈને પ્રશ્ન થાય, હવે હું આગળનો પ્રશ્ન કરું કે જો પછી શ્રી ગુસાઈજી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે, તો એમના નામ રઘુનાથજીએ પ્રકટ કર્યા. અને આપણે બધા જાણીએ છીએ કે રઘુનાથજીનું સ્વરૂપ કોણ છે? રામચંદ્રજી. રામચંદ્ર. તો જો રામ હોય શ્યામ, સ્વયં આપે ત્યારે પ્રકટ થઈને કીધું કે હું જ પ્રકટ થઈશ અને આપનો અંગીકાર કરીશ. તો મર્યાદા પુરુષોત્તમ રામ, એમના પ્રાકટ્યનું પ્રયોજન એ વખતે જે મર્યાદા સાથે હતું, એ પ્રાકટ્યનું પ્રયોજન પણ જીવો માટે છે. અને સારસ્વત કલ્પમાં ઠાકોરજી પધાર્યા, એમના પ્રાકટ્યનું પ્રયોજન પણ જીવો માટે છે. બંને જીવો માટે પધાર્યા છે. એક જગ્યાએ કીધું કે હું કહું એ કરો, અને બીજી જગ્યાએ કીધું હું કરું એ કરો. પણ છે પ્રયોજન પ્રાકટ્યનું તો જીવો માટે જ. જીવો એટલે કે એમના ભક્તો માટે. ત્યાં પણ એમને સાકેત ધામમાં લઈને પધાર્યા છે. સાકેત ધામમાં પ્રભુ પોતે પોતાના અંગીકૃત જીવોને લઈને પધાર્યા છે.
અને સારસ્વત કલ્પમાં પણ લીલાના રસનું દાન કરવા માટે જ આપ પધાર્યા છે. કોઈ ત્યાં રાવણને મારવા નથી પધાર્યું, અહીંયા કોઈ કંસને મારવા નથી પધાર્યું. પણ આ ઐક્ય પાછું અહીંયા પ્રકટ થયું કે શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના નામ રત્નાખ્યાનમાં 108 નામ પ્રકટ કર્યા. અને આના માટે આપણને સતીશ કાકાએ રામનવમીના ઉત્સવ વખતે ઘણું બધું કહ્યું હતું. અને જે તુલસીદાસજીને જે હનુમાનજીને પણ રામચંદ્રજીમાં દર્શન આસક્તિ હતી એમાં ઠાકોરજીએ સ્વયં ધનુષ ધારણ કરીને દર્શન આપ્યા છે. તો એ ઐક્ય બતાવે છે. હા, કોઈ કઈ કહેતું હતું. ના, એ તો હું બોલતી હતી કે હનુમાનજીને પણ રામચંદ્રજીમાં શ્રી વલ્લભના દર્શન કરાવે છે ને. હનુમાનજી એવું કીધું હોય છે કે પ્રકોટના બેઠકજી છે જ. એટલે આપણે જ્યારે વાત કરીએ, સારું છે કે વૈભવીબેને આ પ્રશ્ન કર્યો, ત્યારે આ પ્રશ્ન પરથી બીજો પ્રશ્ન એ પણ થાય ને કે હવે નામ રત્નાખ્યાન, જો આપ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છો તો રામ રત્નાખ્યાન આપના નામ કોણ કરી શકે? ફરી એ ઐક્યની જરૂર પડે. પણ રઘુનાથજીનું સ્વરૂપ જ રામચંદ્રજીનું છે. તો ફરી આવ્યું કે આપ વિના આપની લીલા કોણ પ્રકટ કરી શકે? એટલે સત્સંગમાં જ્યારે આપણે નાનામાં નાનો કોઈ પણ વ્યક્તિ એક શબ્દ પણ બોલી રહ્યો છે ને, તો એ સમજવાનું કે આ વ્યક્તિ નહીં, એના હૃદયમાં બિરાજેલા ઠાકોરજી બોલાઈ રહ્યા છે. એટલે એક શબ્દને પણ છોડવાનો બને ત્યાં સુધી આગ્રહ એવો રાખવો કે આપણે જેના પણ મુખેથી એક શબ્દ પણ નીકળે ને તો એને આપણે ધ્યાનમાં લઈને આગળ વધીએ, કારણ કે એ કઈક કારણથી નીકળ્યું છે. રઘુનાથ ઘણી વખત એવું બને કે કોઈક બોલતું હોય અને મારી ગાડી વચ્ચે અટકતી ના હોય તો પણ હું ઇગ્નોર નથી કરી રહી. હું ફક્ત ને ફક્ત સમયની રાહ જોઈ રહી છું કે હું સ્ટોપ થઈશ એટલે આ બોલી શકશે. હમણાં ફોઈ બોલ્યા હતા, હું બોલતી હતી ત્યારે, કે રૂકમણીજીનું ત્રણ વૈરાગ્ય માટેનું. પછી મને રજોભાઈ પણ આવે. હજી મારા સ્મરણમાં રજોભાઈ છે. પણ આવે. હા, એટલે કોઈ વૈરાગ્યમાં ઘણા બધા પધારશે. તમે હજી રજોબાઈ બોલ્યા? પણ આવે. હા, રજોબાઈ પણ આવે. કારણ કે સંપૂર્ણ, હા, બીજું સંપૂર્ણ કોઈ એમના હૃદયમાં બીજા કશાનો પ્રવેશ થયો જ નથી. નિશા, એમના હૃદયમાં બીજા કોઈ વિષયો પ્રવેશ્યા જ નથી. હા, એટલે તો કઉ છું. હા, શ્યામદાસ સુથારે આવે. હા, એટલે કોઈ હવે છે ને આવે 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 નહીં. જ્યારે આપણે પ્રસંગ સાથે શાંતિથી એક પ્રસંગ પણ શાંતિથી લઈ લેવાનો અને એવી રીતે કરી દેવાનું. કારણ કે આ બધાને બધા પ્રસંગો ના સ્મરણમાં હોય. ખ્યાલ આવ્યો? મને ખબર છે, પણ મારા ફોન આવ્યો તો એટલે હું થયું સત્સંગ મને ખબર ના હોય ને, વાત ના ખબર નહીં. હા, બરાબર બરાબર. મને નથી ખબર તમે હોલ્ડ પર જતા રહ્યા. હા, એટલે હવડે જોઈન્ટ થઈ પાછી. મેં કીધું હોલ્ડ પર છે એટલે પાછી નીકળી. ના, એ મને નથી ધ્યાન. બરાબર. નિશા, હા, મારો ચંદ્રિકા ક્વેશ્ચન માસી અને વૈભવીબેન બંને કંઈક કહી રહ્યા છે કે કરીને હા, લેવા. એવું કહું છું, જેવી રીતે 108 નામ સરકારશ્રીના બી થયા, તો એ કોઈ કર્યા? શું? એ તમે પૂછો ને કોણે સરકારશ્રીના કર્યા. અત્યારે લઈએ છીએ આપણે, સતીશભાઈ લે છે 108 નામ સરકારશ્રીના. એ તને પૂછું છું કે એ કોણે બી પ્રકટ સ્વયં, કર્યા એવું? હા, સ્વયં પોતે કર્યા છે? ના ના ના, સતીશભાઈએ કર્યા. ના, સતીશભાઈએ ના કર્યા હોય. હા, સતીશભાઈ નહીં, સતીશભાઈએ લખ્યા છે. એમને પ્રગટ સતીશભાઈએ કર્યા. પ્રભુએ પ્રેરણા કરી, સતીશભાઈએ લખ્યા છે. એવું? મને નથી ખબર. હા, આચાર્ય ચરણ જેવી રીતે લખાવતા હતા સુમદને, એવી રીતે આચાર્ય ચરણ એવી રીતે ગુરુ એમના હૃદયમાં બિરાજીને એમની પાસે લખાવડાયા, એમને લખ્યા છે. એટલે ત્યાં આટલું સુરાયમાન થાય છે.
તાર તો આટલી લીલાનું સ્ફુરાયમાન થાય છે. મને નથી ખબર હા, એટલા માટે જ. એ તો પહેલા જ દાડે તો જયારે મોકલ્યું તે વખત પહેલા દાડે જ બોલ્યા હતા જેવું એટલે એની પરથી ખબર પડી. પ્રભુએ પ્રેરણા કરીને મારી કને કરાવડાયા એમ. પ્રભુએ પોતે જ કરાવડાયા ને એમને જ કરાવડાયા ને. હા, એટલે પછી એવું તો ગુરુએ કઉ છું. હા 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 એટલે જાતે એમને જાતે પોતાનું નામ. સરકારશ્રીએ જ પુરાયમાન કરાયું. પછી તો જે કરાવે તે પ્રભુ જ કરાવે ને. હા આટલું એટલે બધું આમાં જ્યારે એવું લખ્યું છે ને, શ્રી ગુરુ પરંપરા સમુદાસેન પ્રગટિત શ્રી વ્રજેશ નામ રત્નાવલી સંપૂર્ણમ. એટલે હા, એટલે એમાં પોતે છે ને. એટલે જાતે સ્વયં એમને સરકારશ્રીએ જ પોતે લખવડાયા છે. એવું તો હા કઉ એ છું તાર મેં શું કીધું નિશા, એવું જ કીધું ને મેં. હા હું એ જ કહેવા ના માંગુ છું. એટલે તમે કહો છો અને ચંદ્રિકા માસી કે છે એમાં ખાલી એટલો જ ભેદ છે કે ગુરુની સાક્ષાત હાજરીમાં થયા છે એવી રીતે હા ફિઝિકલી રાઈટ એવું કહો છો. ફિઝિકલી હા 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 એટલે એ બી ચંદ્રાવલી સ્વરૂપ હતું ને. બાલકૃષ્ણજી ચંદ્રાવલીજી નું સ્વરૂપ. એટલે આપણા ના ગુરુમાં પછી એ રીતે રજેશ ગણવાનું. રજેશ આમ તો બાવા પણ ચંદ્રાવલીનું સ્વરૂપ બનાવ્યું. બાલકૃષ્ણજી ચંદ્રાવલીજી નું સ્વરૂપ અને બ્રજેશ બાવા એ બાલકૃષ્ણજી નું સ્વરૂપ, એ રીતે ચંદ્રાવલીજી નું સ્વરૂપ એવી રીતે લેવાનું એવું કઉ છું તમને. ચંદ્રિકા માસી એ તો જયારે નામ શરૂ કરવાના હતા ને તારે જ કીધું તું જ એમને જાહેર કર્યું તું જ એમને. પણ ઘણી કૃપા છે એમને તો. ઘણા ઘણા ગ્રંથો આપે તે વખતે હા વાત થઈ હતી કે ભાવ નિકુંજ અને સ્મરણ નિકુંજ નું પણ એમને જ આપે કરવા માટે આપ્યું હતું. કેવાય ને શું લાડી કેવાય હતા ટ્રાન્સલેશન. સરકારશ્રીના લાડી ટ્રાન્સલેશન ને શું કેવાય? હે ટ્રાન્સલેશન કરવા આપ્યું હતું ને, ટ્રાન્સલેશન ને શું કેવાય? ભાષાંતર. અનુવાદ. અનુવાદ ભાષાંતર હા ટીકા ટીકા એની એમ. એ એક જ કરવા માટે કહેવાય. ટીકા એટલે એના માસી પર ટીકા કોમેન્ટ. નહીં, ટીકા ટીકા એટલે ટીકા અલગ કોમેન્ટ માસી. કહેવાય. અનુવાદ અને ટીકામાં ફરક છે. અનુવાદ એટલે ટ્રાન્સલેશન અને ટીકા એટલે કોમેન્ટ. ભાષાંતર છે ને કે ભાષાંતર કર્યું એમ. વૈભવબેન હવે તમે કંઈક બોલી રહ્યા હતા, બોલી લો એટલે પછી આપણે આગળ વધીએ. આટલો મારે એ લઈ લેવો છે પેરેગ્રાફ, સમય થઈ ગયો છે. હા ના લઈ લો પેલા લઈ લો પછી વાત કરીશું. લઈ લો આપ. ઓકે ઓલરાઈટ. કૃષ સત્તાવાચક છે, અણ આનંદવાચક છે. એ બંને મળીને સદાનંદ પરબ્રહ્મને કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ્ણ અવતાર સમયની ગર્ભ સ્તુતિમાં દેવતાઓએ તે એકમાત્ર સ્થળે સત્યવ્રતમ સત્ય પરમ કહીને સત્યાત્મક ભગવાન કૃષ્ણની જ સ્તુતિ કરી છે. એકવાર આપ કરો, એ 3 વાર સત્ય કરીને દેખાડો. આગળ આવશે જ્યારે પ્રાકટ્ય થશે ત્યારે. એટલે પણ આજે ગર્ભ સ્તુતિ કરી દેવોએ ત્યારે આપનું સ્વરૂપ સત્યવ્રતમ સત્ય પરમ કહીને સત્યાત્મક ભગવાન શ્રી કૃષ્ણની જ સ્તુતિ કરી છે. એટલે સત્યમ પરમ એ કૃષ્ણનું જ નામ છે. છતાં સીધો કૃષ્ણ શબ્દ મૂક્યો નથી. સીધું કૃષ્ણનું નામ મૂકે તો કોઈને લાગે કે વ્યાસજીએ પોતાને રૂચતા ભગવાન ગાયા છે. તો અમે અમને રૂચતા શા માટે ન ગઈએ? કેટલું સુંદર કહ્યું. જે આપણે બ્રહ્મ સંબંધ, આચાર્ય ચરણે કૃષ્ણ સંબંધ નથી કહ્યું, બ્રહ્મ સંબંધ કહ્યું છે તો એક જ સ્વરૂપ. તો અહીંયા કેટલું સુંદર રીતે કહ્યું કે આ વ્યાસજી છે તો સત્યમ પરમ ધીમહિ કહ્યું. તો એ નામ તો શ્રી કૃષ્ણનું જ છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. પણ આપે સીધો શબ્દ ત્યાં એ ન કરતા સત્યમ પરમ કહ્યું. કેમ? તો કહ્યું કે સીધો કૃષ્ણ શબ્દ જો મૂકે તો એમ કે વ્યાસજીએ પોતાને રૂચતા ભગવાન ગાયા, તો હવે અમને રૂચતા ભગવાન અમે ગાઈએ. વ્યાસજીએ અહીં પોતાની રુચિ કે આગ્રહ નથી રાખ્યા. બુદ્ધિશાળી માનવને કોઈ દુરાગ્રહ ન હોય. તેને તો સારી
અને સાચી વાત સ્વીકાર્ય જ હોય. શ્રીમદ ભાગવત, વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્ય રૂપ છે. ખૂબ સારી રીતે આને સમજો. શું કહ્યું? શ્રીમદ ભાગવતનું સ્વરૂપ શું કહ્યું? કે શ્રીમદ ભાગવત વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્ય રૂપ છે. એટલે આપણને એકનું આવરણ કરીને કીધું કે આ જ કરો. આચાર્ય ચરણે આજ્ઞાઓ તો શું કરી છે કે જે આપણે ગમ્ય જ નથી, આપણને સમજમાં આપણો જીવ બુદ્ધિમાં આવે પણ શક્ય જ નથી. શ્રીમદ ભાગવત, વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્ય રૂપ છે. એ ત્રણેયમાં થતી સર્વ શંકાઓનું સમાધાન કરનાર છે. શું ભાગવતજીનું સ્વરૂપ છે. અને આપણે જ્ઞાન મેળવવા ચાલ્યા અહીંથી તઈ. અલા ભાઈ, ગર્ગ સંહિતા તો આપણે માન્ય પણ નથી કર્યું આચાર્ય ચરણે. તો કામ બધા મોટા મોટા એ શાસ્ત્રોને સ્પર્શ કરવાનો પ્રયત્ન પણ કરીએ. અને મુખ્ય વાત છે દ્વાદશ અંગ પ્રભુનું સ્વરૂપ સમજાવનારું આ છે. પ્રભુનું સ્વરૂપ સમજાશે તો પ્રભુની વાણી સમજાશે. કોઈની વાણી સમજાવવાની જ નથી, કોઈને જાણ્યા નથી તો લૌકિકમાં પણ નથી સમજાતું. એટલે તો આમ તેમ બધે ફાંફા મારવાના. સીધું સાદું કીધું કે બધી શંકાઓનું સમાધાન મળે આમાં. હવે આ તો વ્યાસજીની વાણી છે કે શ્રીમદ ભાગવત વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રના સ્વાભાવિક ભાષ્ય રૂપ છે. એ ત્રણેયમાં થતી સર્વ શંકાઓનું સમાધાન કરનાર છે. સર્વ વેદ, ઇતિહાસ અને પુરાણોના સાર રૂપ છે. બધાના સાર રૂપ જ હોય ને, કારણ કે એ કર્યા પછી તો આપને આનંદની અનુભૂતિ થઈ. આટલી રચના કર્યા પછી પણ આનંદની અનુભૂતિ ના થઈ. ત્યાર પછી જ્યારે આનંદની અનુભૂતિ થઈ એ શ્રીમદ ભાગવતજી છે. એટલે કહ્યું કે સર્વ વેદ, ઇતિહાસ અને પુરાણોના સાર રૂપ છે. તેથી સર્વમાં સાર રૂપે ગાયેલા ત્રિકાલા બાધિત, એટલે કે કોઈને કાળ બાંધી ના, કોઈ પ્રકારનો કાળ બાંધી ના શકે એવા ત્રિકાલા બાધિત પરમ સત્ય રૂપ નિત્ય લીલાસ્થ, જેની લીલા અખંડ છે, દરેક યુગમાં છે, અવિરત છે, અહર્નિશ છે, એવું પરમ સત્ય રૂપ નિત્ય લીલાસ્થ શ્રી કૃષ્ણને વ્યાસ મહર્ષિએ સત્યમ પરમ કહીને ઓળખાવ્યા. કૃષ્ણ શબ્દનો અર્થ પૌરાણિક વ્યાખ્યામાં ઉત્કૃષ્ટ સદભક્તિદાતા છે. કૃષિરુષ્ટ વચનો નશ્ચ સદભક્તિવાચક અશ્ચાપી દાતૃવચનસ્તેન કૃષ્ણમ વિદુર બુધાહ. અહીંયા આપણે રાખીશું. કયો પાન નંબર બકા? 47 અધ્યાય પહેલો, પ્રથમ સ્કંદ નો અધ્યાય પહેલો. અધ્યાય પહેલો અને શ્લોક 15-16 વાળો, એટલે આ ઉત્તમ અધિકાર નો જે થઈ ગયા 19 શ્લોક થઈ ગયા. અને પછી હવે જે મંગલાચરણ છે ત્યાંથી આપણે ચાલુ કર્યું. આટલો ફકરો લઈ લે, પછી બંધ રાખ. શ્રીમદ ભાગવતના સત્યની મુખ્યતા થઈ. અવતાર વખતે સ્વરૂપથી ભગવાન કૃષ્ણ ભક્તિનું દાન કરે છે અને અનવતાર દશામાં પોતાની લીલાઓની કથા દ્વારા ભક્તિનું દાન કરે છે. તે કથાઓ ભાગવતમાં છે. ભાગવત શ્રી કૃષ્ણનું જ નામાત્મક સ્વરૂપ છે, પુરાણ છે, ભક્તિ પ્રીતિ દેનારું છે. પૌરાણિક વ્યાખ્યા અનુસાર કૃષ્ણ ઉત્કૃષ્ટ સદભક્તિદાતા. તેથી પુરાણ તિલક શ્રી ભાગવતના મંગલાચરણમાં સત્યમ પરમ શબ્દથી શ્રી કૃષ્ણને ઓળખાવે છે. અવતાર દશામાં તો આપે સ્વયં પ્રકટ થઈને પ્રકટ જ એટલા માટે થયા છે કે આપના જીવોને રસનું દાન કરવાનું, ભક્તિનું દાન કરવા માટે. રસ એટલે સ્નેહ, સ્નેહ એટલે ભક્તિ,
તો એનું દાન કરવા માટે આપ પ્રકટ થયા. હવે અનવતાર દશામાં શું, તો આપનું નામાત્મક સ્વરૂપ આપની લીલાઓ કથાઓ દ્વારા એ રસનું દાન કરે છે. તો એ કથાઓ આ શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે આપનું આ નામાત્મક સ્વરૂપ છે, પુરાણ છે અને ભક્તિ પ્રીતિ દેનારું છે. તેથી પુરાણ તિલક શ્રી ભાગવતના, કારણ કે ભાગવતનું સ્થાન સર્વથી ઉત્તમ છે, સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ છે, એટલે પુરાણ તિલક એવું અહીંયા આગળ વિશેષણ આપ્યું છે કે તેથી પુરાણ તિલક શ્રીમદ ભાગવતમાં મંગલાચરણમાં સત્યમ પરમ શબ્દથી શ્રી કૃષ્ણને ઓળખાવે છે શ્રી વ્યાસજી. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર. આનંદ. ચાલો હવે આશરો લઈ લઈશું. સરસ છે આ ભાગવત તો. શબ્દે જાણે આનંદની અનુભૂતિ કરાવે ને એવું છે. અને એમાં તું સમજાવે છે એટલે વધારે સરસ લાગે. પ્રભુ કૃપામાં ખબર નહીં પ્રભુ કઈ બિરાજીને શું લીલા કરે છે, મને પોતાને નથી ખબર. ના તને તો પ્રભુએ બહુ દાન આપ્યું છે. તમે લીધું ને કે આપણે બધા ભાગ્યશાળી છીએ. એક મિનિટ તમે લીધું ને નિશાબેન કે રઘુનાથજી રામચંદ્રજી નું સ્વરૂપ છે, બાલકૃષ્ણજી ચંદ્રાવલીજી નું સ્વરૂપ છે, તો જરા બધાના સ્વરૂપ ભાવના એક વખત લેવા તમારાથી. અત્યારે ઘણો સમય આપણો થઈ ગયો બેન. આપણે એના પર એ તો પ્રભુ જ કરાવશે, વિશેષ વધારે કરીશું. આ કેવું તમે કીધું એ રીતના આ એક પ્રશ્ન કર્યો એમાંથી બીજું નીકળ્યું ને, આપણે પછી કરીશું એવી રીતના જો આપણે ખાલી 1 સેકન્ડમાં જો બધા આઈ મીન 1 મિનિટમાં જો બધા. આ વન લાઇનર જેવું નથી, આને તો પીવાનું વૈભવી બેન, આનું તો પાન કરવાનું. ભલે લઈ લો આશ્રય પદ નિશાબેન. હા લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય. રડાઈના ચરણ કેરો ભરોસો, દ્રડાઈના ચરણ કેરો, શ્રી વલ્લભના કચંદ્ર સટાવીન સબ જગમાં અંધેરો ભરોસો, साधन और नहीं कली में जासु होय निवेरो, सूर कहाँ कर विविध अंधरो, दीना मोल उचेरो भरोસો, દ્રઢઈ ન ચરણ નકેરો, દ્રઢઈ ન ચરણ નકેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ નકેરો. વલ્લભાધીશ. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.